દોસ્તો, આપણે જાણીએ છીએ વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થયા હતા. ત્યારબાદ એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જે છે એમનું ભવ્ય સ્વાગત તો કરવામાં આવ્યું જ હતું. વિસાવદરની જનતાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે પરબના મહંતને પણ મળવા ગયા હતા. ત્યારબાદ અલગ અલગ ઉમેદવારોની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે ત્યારે હવે દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે. આ ગોપાલ ઇટાલિયા હવે દિલ્હી પહોંચી ગયા છે અને ભવ્ય રીતે હેલિકોપ્ટરમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ સરસ મજાની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. આ તાજા સમાચાર જ્યારે દિલ્હીથી આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જેઓ દિલ્હી પહોંચી ગયા છે. ગાંધીનગર વિધાનસભામાં પહોંચતાની પહેલાં જ તેઓ દિલ્હી પોતાના જે કાંઈ પણ પાર્ટીના અધ્યક્ષ છે અને પાર્ટીના મુખ્ય હોદ્દા પર છે એવા અરવિંદજી કેજરીવાલને મળવા માટે જઈ રહ્યા છે. અને ત્યારે હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જોર પકડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પમાળા એમને પહેરાવીને કેટલા બધા કાર્યકર્તાઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. સીધા દ્રશ્યો આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયાના વિજયી થતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત થયું હતું. પહેલો દિવસ એમનો ધારાસભ્ય MLA ગોપાલ ઇટાલિયા તરીકેનો ખૂબ યાદગાર રહ્યો હતો. અલગ અલગ ઉમેદવારોની વચ્ચે જ્યારે હવે ગોપાલ ઇટાલિયા વિજયી બન્યા છે, અલગ અલગ સાધુ સંતોને મળી રહ્યા છે, તો પછી કેટલાક એમના ચાહક મિત્રોને પણ મળી રહ્યા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ એક વાક્ય ખૂબ સરસ કીધું હતું. એમણે એમ કીધું હતું કે જો ગોપાલ ઇટાલિયા હોત તો એ કદાચ હારી જાત, પરંતુ આ તો લોકોની જીત છે. ત્યારે એમને જીતનો શ્રેય પણ વિસાવદરની જનતાને આપ્યો હતો. અને વિસાવદરની જનતાએ પણ એમનો મત જે છે કિંમતી અને પવિત્ર મત એક એવા ઉમેદવારને પસંદ કરવામાં આપ્યો જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, એક યુવા વ્યક્તિત્વ છે અને સાથે સાથે એવો વકીલ પણ રહી ચૂક્યા છે અને કોન્સ્ટેબલ પણ રહી ચૂક્યા છે. ત્યારે કોન્સ્ટેબલથી ધારાસભ્ય બનવા સુધીની સફર આ યુવાન એટલે કે ગોપાલ ઇટાલિયાની ખૂબ સંઘર્ષમય રહી છે. અને એની વાતો તો તમને કદાચ ખબર જ હશે. કારણ કે એક સામાન્ય કુટુંબમાં જન્મેલો આ યુવાન કે જેમનું બાળક તરીકેનું જીવન પણ ખૂબ રોમાંચક અને ક્રાંતિકારી હતું અને ધીમે ધીમે એમની કારકિર્દીની શરૂઆત થાય છે અને આ યુવાન અત્યારે ધારાસભ્ય બને છે. ત્યારે એમનો જે કાંઈ પણ આનંદ છે સૌ ગુજરાતવાસીઓ માણી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. કારણ કે સૌ લોકો ભલે ચૂંટણી વિસાવદરમાં હોય, પરંતુ ગુજરાતવાસીઓની નજર વિસાવદરની ચૂંટણી ઉપર હતું. મતદાનથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓમાં સૌ લોકોની નજર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હતી. ત્યારે ફાઇનલી સૌ લોકોના પ્રેમને કારણે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને હવે વિધાનસભામાં તેઓ કદમ રાખવાના છે. ધારાસભ્ય તરીકે હવે ગોપાલ ઇટાલિયા ઉભરી આવવાના છે. ત્યારે વિસાવદરમાં આયોજિત થયેલી ચૂંટણી વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો અવશ્ય શેર કરજો અને આશા રાખીએ છીએ કે તમને આજનો આ અમારો રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે. ધન્યવાદ.